ગઈકાલે એટલે કે મંગળવારે સવારે રાજપીપળા એસટી ડેપોમાં એક પૂરપટ આવેલી બસ તોડફોડ કરી પ્લેટફોર્મમાં ઘૂસી જતા ત્યાં અફરાતફરી મચી હતી, જેમાં અમુક વ્યક્તિઓને ઈજા પણ થઈ હતી। એસટી ડેપોમાંથી દાહોદ તરફ જવા નીકળેલી બસ નંબર GJ18 ZT 0279 નંબરની એસટી બસના ચાલક રાજેશ રાજારામ રબારી રૂટીન મુજબ બસ પ્લેટફોર્મમાં લાવવા માટે આવ્યા અને મૂકવા જતાં અચાનક બસે કાબુ ગુમાવતા બસ પ્લેટફોર્મ તોડી અંદર ઘૂસી ગઈ, તેમાં મોટું નુકસાન થયું, પરંતુ પ્લેટફોર્મ ઉપર બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। આ ઘટનાની સત્ય હકીકત બાબતે અમે ડેપો મેનેજર HS જોશીને પૂછતા તેમણે કહ્યું કે બ્રેક ફેલ કે ડ્રાઈવર નશામાં હોવાની બાબત ખોટી છે। હકીકતમાં ડ્રાઈવરે બસ આગળ વધારતા પહેલાં એર ભરવી પડે છે। એર ભરે તો જ બ્રેક વાગે, પરંતુ એ નહીં ભરી કે ઓછી ભરી હોવાથી બ્રેક નહીં લાગતા બસ પ્લેટફોર્મમાં ઘૂસી ગઈ। ઘટના બાદ તુરંત અમે પોલીસને પણ જાણ કરી હતી, ત્યારે પોલીસે જાણવાજોગ ફરિયાદ લીધી હતી। હાલમાં તો ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। 6 મહિના પહેલાં જ આ ડ્રાઈવર નવી ભરતીમાં લાગ્યો હતો, પરંતુ તેની ગંભીર ભૂલના કારણે તેને સસ્પેન્ડ કરાયો છે।